રાજકોટમાં કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મુદ્દે કોર્ટને મળેલા ઈમેલની કોપી બહાર આવી છે। તામિલનાડુના પૂર્વ પોલીસ બેને આઈએસઆઈ સાથે મળીને કાવતરું રચવાનો દાવો થઈ રહ્યો છે। તામિલનાડુ પોલીસને અન્યાય થતો હોવાનો પણ દાવો જે છે તેમાં કરવામાં આવ્યો છે। અન્યાયને કારણે બોમ્બ મૂક્યા હોવાનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે। જો કે પોલીસ તપાસમાં કોઈ વાંધાજનક ચીજવસ્તુ નથી મળી આવી। આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ઈમેલના સર્વરના આધારે તપાસ શરૂ કરી છે। તો અન્યાય થયો હોવાને કારણે બોમ્બ કોર્ટમાં પ્લાન્ટ કર્યો હોવાની ઘટના સામે આવી છે। આ અંગે એક લેટર લખીને ધમકી આપવામાં આવી, ઈમેલ થકી આ ધમકી આપવામાં આવી છે। જો કે જે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તેમાં સદનસીબે કંઈ શંકાસ્પદ નથી મળી આવ્યું। જો કે જે સમયે આ ઘટના સામે આવી હતી કોર્ટ પરિસરમાં તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી। तो આ અંગે વધુ વાત કરવા સીધા જે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ પાસે જે રાજકોટથી જોડાઈ રહ્યા છે। મોહિત, ખૂબ જ ચોંકાવનારી આ ઘટના છે જેમાં કોર્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવાનો એક ઈમેલ તો મળ્યો, પરંતુ આ ઈમેલમાં અન્યાય થતો હોવાના આરોપ સાથે આ જે છે ઈમેલ કરવામાં કોર્ટમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, પરંતુ પોલીસ તપાસમાં કંઈ જ સામે નથી આવ્યું। જાણવા માંગીશું જે કોપી સામે આવી છે તેમાં શું મેન્શન કરવામાં આવ્યું છે, આખી ઘટના શું હતી? જ્યારે પણ જે કોઈ પણ સરકારી બિલ્ડિંગ હોય તેને બોમ્બથી ઉડાવી દેવાની જ્યારે ધમકી આપવામાં આવતી હોય છે ત્યારે કોઈને કોઈ ઈમેલ છે તે મળતો હોય છે ને ઈમેલમાં કોઈને કોઈ સ્ટોરી છે તે ઊભી કરવામાં આવતી હોય છે। આજે જે રાજકોટ જે જિલ્લા કોર્ટ છે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને તેનો જે ઈમેલ હતો તે ઈમેલ સામે આવ્યો છે ને તેમાં તમિલનાડુના પૂર્વ પોલીસમેન છે તેમના દ્વારા પાકિસ્તાનના આઈએસઆઈ સાથે મળી અને આ ષડયંત્ર રચ્યોનો દાવો છે તે કરવામાં આવ્યો હતો અને આ પ્રકારની ધમકી છે તે આપવામાં આવી હતી। આરડીએક્સની મદદથી જે કોઈ ટિફિનમાં આ બોમ્બ છે તે મૂકવામાં આવ્યો છે તેવો ઈમેલ છે તે કોર્ટને મોકલવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે પોલીસે 1 કલાક સુધી જે કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ કર્યું ત્યારે કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુ છે તે મળી આવી નથી। હાલમાં જે પોલીસ છે તેમના દ્વારા સમગ્ર મામલે નોંધ કરવામાં આવી છે। જે ઈમેલ જે કોર્ટને મોકલવામાં આવ્યો હતો તે ઈમેલ પણ કબજે લેવામાં આવ્યો છે અને સાયબર ક્રાઇમની મદદથી કયા જે ક્યાંથી આ ઈમેલ આવ્યો હતો, તેમનું એપીસેન્ટર છે તે કયું હતું, તેમનું નેટવર્ક છે તે કયું હતું, તે દિશામાં હવે સાયબર ક્રાઇમ છે તે તપાસ કરી રહી છે। અગાઉ અનેક વખત જે રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે મળી ચૂકી છે અને દર વખતે કોઈને કોઈ નવી સ્ટોરી છે તે ઊભી કરવામાં આવતી હોય છે। આ વખતે જે તમિલનાડુના જે પોલીસ કર્મીઓ છે તેમને અન્યાય થતો હોવાનો દાવો કરવામાં આવ્યો અને તે જ સ્ટોરી ઊભી કરી અને આ ઈમેલ છે તે મોકલવામાં આવ્યું છે। કેટલાક ફોટોગ્રાફ્સ છે તે પણ આ ઈમેલમાં મોકલવામાં આવ્યા છે। હાલમાં જે સાયબર ક્રાઇમ પોલીસ છે તેમના દ્વારા આ ઈમેલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને એના આધારે જ ઈમેલ ક્યાંથી આવ્યો, તેનું સર્વર કયું હતું તે દિશામાં પોલીસ વધુ તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર મોહિત। તો જે ઈમેલ કરવામાં આવ્યો છે તેમાં અન્યાય થતો હોવાને કારણે તમિલનાડુ પોલીસને અને આઈએસઆઈ સાથે મળીને આ કોર્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવાની ધમકી આપતો ઈમેલ મળી આવ્યો છે। જો કે તાત્કાલિક આ અંગે તપાસ તો હાથ ધરવામાં આવી, પરંતુ સદનસીબે કોર્ટમાંથી કંઈ જ હાથ નથી લાગ્યું, પરંતુ હાલ આ મામલે ડિટેલ તપાસ કરવામાં આવી રહી છે।